ઓકે વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. ફરી પાછા આપણે ધોરણ 10 ગણિતમાં પાસ થવું છે એના નવા મુદ્દા સાથે લેક્ચર નંબર 25માં આપની સમક્ષ મનીષ જોડે હાજર થયો છે. મિત્રો એક સુંદર મજાના વાક્ય સાથે આપણે પ્રારંભ કરીએ. કોણ કહે છે કે નસીબને વાંકે કામ બધા આડા પડે છે? ઉપરથી જળ પડતું હોય તો પથ્થરમાં પણ ખાડા પડે છે. હે વિદ્યાર્થી મિત્ર, આગળ ચાલતો હોત તું તો ઘડિયાળના કાંટા પણ પાછા પડે છે. ઘડિયાળના કાંટા પણ પાછા પડે છે. તો સારું મિત્રો, આપણે પુરુષાર્થ અને પરિશ્રમ વગર બધું નકામું છે. આપણા ધ્યેયની પ્રાપ્તિ માટે પુરુષાર્થ ખૂબ જરૂરી છે. તો મિત્રો, નવો મુદ્દો જે છે એ આપની સમક્ષ જે બોર્ડ ઉપર છે, બક્કા બાડા કાના, એવું સુંદર મજાની એક ટ્રીક છે મિત્રો, જે તમને બરાબર ઘણા ગુણો મળી શકે એવા સુંદર મજાના જે હેતુલક્ષી પ્રશ્નો છે, પાર્ટ બી છે, એમાં તમને આનો ઉપયોગ કરી શકો. મિત્રો, આપ જોઈ રહ્યા છો બે બહુપદી આપેલી છે. એક દ્વિઘાત બહુપદી છે. દ્વિઘાત બહુપદીનું સ્વરૂપ પણ આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ ax નો વર્ગ વત્તા bx વત્તા c. ત્રિઘાત બહુપદીનું સ્વરૂપ છે x ઘન વત્તા bx નો વર્ગ વત્તા cx વત્તા d ના શૂન્ય હોય. બરાબર, અહીંયા બે આલ્ફા અને બીટા, અહીંયા કેટલા આલ્ફા, બીટા અને ગેમા. હવે બક્કા બાડા કાના કેવી રીતે આ સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો છે મિત્રો? તો પેલા બક્કા બાડા કાના, તો કે ભાઈ આલ્ફા વત્તા બીટા બરાબર આલ્ફા વત્તા બીટા બરાબર બ. બરાબર, બે શૂન્યનો સરવાળો, કે ભાઈ દ્વિઘાત બહુપદી માટે બે શૂન્યનો સરવાળો, કે ભાઈ અહીંયા થશે માઈનસ b ના છેદમાં a. બરાબર, એટલે આને આપણે બ કીધું, માઈનસ b ના છેદમાં a. પછી કા, તો કે ભાઈ આલ્ફા ઇન્ટુ બીટા, કા એટલે કે ભાઈ c ના છેદમાં શું લખીશું? a. હાલો રેડી, બકા. ઓકે, સારું. આ રીતે આપણે કે ભાઈ બે શૂન્યનો સરવાળો, પછી બે શૂન્યનો ગુણાકાર, c ના છેદમાં a. પછી બાડા કાના, એમાં બામાં કે ભાઈ ત્રિઘાત બહુપદીમાં ત્રણ શૂન્ય હશે, તો આલ્ફા વત્તા બીટા વત્તા ગેમા બરાબર માઈનસ b ના છેદમાં a. આને આપણે બા માઈનસ b ના છેદમાં બાડા. હાલો, તો કે ભાઈ ત્રણેય શૂન્યનો ગુણાકાર, કારણ કે ત્રિઘાત બહુપદીમાં કેટલા શૂન્ય હોય? ત્રણ હોય. તો એમાં આપણે કહીશું માઈનસ d ના છેદમાં a. રેડી, બા આવી ગયું, આડા માઈનસ d ના છેદમાં a. કાના, તો કે ભાઈ કાના શું કહે છે? ભાઈ આલ્ફા બીટા ગેમા અને ગેમા આલ્ફા બરાબર કાના એટલે કે ભાઈ c ના છેદમાં a. કાના, મિત્રો અહીંયા એક ધ્યાન આપી દઈએ, કાના શું છે? કે ભાઈ જ્યાં કા આવું દેખાય છે, કા બરાબર, કા એટલે c ના છેદ, ના એટલે ત્યાં ઓછાનું ચિહ્ન નથી. જો અહીંયા c ના છેદમાં a જ્યાં જ્યાં હશે, અહીંયા c ના છેદમાં a છે ત્યાં ઓછાનું ચિહ્ન નથી. બરાબર મિત્રો, તો આ અહીંયા ધ્યાન આપી દઈશું. કાના એટલે જ્યાં કા છે c ના છેદમાં a ના, એટલે કે ત્યાં માઈનસ નથી. તો મિત્રો આવું સિમ્પલ સાદું સૂત્ર બકા બાડા કાના. ઓકે, તો કેટલા સૂત્રો આમાં તમને મળી ગયા? 1 2 3 4 5 6 અને 7 સૂત્રો એકદમ સરળ ટ્રીક સાથે તમે યાદ રાખી શકો. અને પરીક્ષામાં સરળતાથી પૂછાય કે ભાઈ બે શૂન્યનો સરવાળો, બે શૂન્યનો ગુણાકાર, દ્વિઘાત બહુપદી હોય તો સૂત્ર તરત આવડી જાય. બકા બાડા કાના, કાનાનો અર્થ સમજાઈ ગયું ને? કાના એટલે કે ભાઈ ત્યાં જે c ના છેદમાં a છે, ના શેની ના? તો ઓછા નથી. રેડી ભાઈ, બ પછી કા પછી બા બરાબર, પછી ડા માઈનસ d ના છેદમાં a, કાના. તો આ યાદ આપણે રાખવું જરૂરી છે. રેડી મિત્રો, અને બીજું એક આપણે ધ્યાન રાખી દઈએ મિત્રો, અન્ય જે ટૂંકા પ્રશ્નો છે કે બે વિરોધી બીજો આલ્ફા અને
આલ્ફા અને બીટા કેવી હોય? વિરોધી સંખ્યા. વિરોધી સંખ્યા હોય તો શું રાખીશું યાદ? b બરાબર 0. એવી રીતે આલ્ફા અને બીટા કેવા હોય ભાઈ? વ્યસ્ત સંખ્યા હોય તો ભાઈ લખીશું c બરાબર a. બરાબર. આ પણ એક ટૂંકા પ્રશ્નોમાં તમારી સમક્ષ આવી શકે છે મિત્રો. તો રેડી? તો આ યાદ રાખવાનું છે. તો રેડી મિત્રો? તો ફરી પાછા આપણે નવા લેક્ચર સાથે મળીશું. તો મનીષ વિંજોડાના નમસ્કાર. થેન્ક યુ મિત્રો. થેન્ક યુ.